પ્રણામ. ગુરુવંદનથી થતા લાભ. પ્રભુ શ્રી મહાવીર દેવે કહ્યું, હે ગૌતમ, ગુરુવંદન કરવાથી જીવ જે પુણ્યવંત કરે છે તેનાથી તેનો સંસાર ભ્રમણ અટકી જાય છે. જ્ઞાનાવન્ય વગેરે 8 કર્મો બંધનથી બાંધ્યા હોય તે હળવા બની જાય છે. દીર્ઘ સ્થિતિવાળા હોય તે અલ્પ સ્થિતિવાળા બને છે. હે ગૌતમ, ગુરુવંદન કરવાથી જીવ નીચ ગોત્ર કર્મ ખપાવે છે, વિનય ગુણ પ્રાપ્ત કરે છે, તીર્થંકર પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે, શુદ્ધ ધર્મની આરાધનાનો લાભ થાય છે, પુણ્યાનો બંધી પુણ્ય બાંધે છે, ઉચ્ચ ગોત્રનું બંધ કરે છે, સૌભાગ્ય નામ કર્મ બાંધે છે. ગુરુ વિનય જ્ઞાન મળતું નથી. તીર્થંકર ભગવાનના વિરહ કાળમાં પ્રભુની ઓળખ કરાવનાર, પ્રભુની વાણીને આપણા સુધી પહોંચાડનાર, પ્રભુના બતાવેલા મોક્ષ માર્ગને જીવનમાં આચરીને ભવ્ય જીવો સુધી પહોંચાડનાર ગુરુ ભગવંતો જ છે. માટે એમને ખૂબ ભાવથી વંદન કરવા જોઈએ. જેમ ખમાસમણ સૂત્ર દ્વારા ગુરુ ભગવાનને પંચાંગ પ્રણિપાત કરાય છે, ઇચ્છકાર સૂત્ર દ્વારા ગુરુ ભગવાનને સંયમ યાત્રા માટે સુખ સાતા પૂછાય છે, અભૂત્ય સૂત્ર દ્વારા ગુરુ ભગવાનને પ્રત્યે આપણાથી જાણતા અજાણતા થઈ ગયેલા અપરાધોની માફી મંગાય છે. એવી જ રીતે વાંદના સૂત્રોથી ગુરુ ભગવાનને 33 આસાધનામાંથી કોઈ પણ આસાધના થઈ હોય તે ખમાવવામાં આવે છે, જેનાથી આપણામાં નમ્રતા ગુણ પ્રગટે છે. આ ગુણથી આપણા આત્માનો ઝડપથી વિકાસ થાય છે. વાંદનાથી ગુરુ ભગવાનને 12 આવર્તક પૂર્વક વંદન કરવામાં આવે છે અને રાત્રિ દિવસ દરમિયાન આસાધનાદી દોષો ખમાવવામાં આવે છે. વાંદના સૂત્રોથી જ્ઞાન, દર્શન, ચારિત્ર પણ નિર્મલ થાય છે અને તપાચારની શુદ્ધિ થાય છે. પ્રણામ.